એક બાપ એના દીકરાને મેળામાં હાથ પકડીને ફરવા લઈ ગયો હોય મારા વાલા, એમ પરમેશ્વર પિતાએ આ જગતના મેળામાં લઈવા આવ્યા તમને ને મને. આપણે પરમેશ્વર પિતાની આંગળી પકડી આ જગતના મેળામાં ફરવા આવ્યા છીએ. એક બાપ મેળો ફેરવતો હોય અને ફજતે દેખાડે ને ભજીયા દેખાડે મારા વાલા, રમકડાય દેખાડે, એમ ભગવાન એની માયાથી આ બધું દેખાડે. દીકરા શું લેવું છે, શું લેવું, શું લેવું? પણ યાદ રાખજો, બરોબર એના બાપની નજરમાં ઘડિયાળ ઉપર એની નજર હોય કે 8 વાગે એટલે નીકળી જવાનું છે. એમ તમે ભૂલતા નહીં, બાપ આપને આ મેળો દેખાડવા માટે અહીંયા લઈ આવ્યા છે. યાદ રાખજો, આપણે ટાઈમ થાય ને એટલે અહીંયાથી નીકળી જવાનું છે, જવાનું છે, એ બિલકુલ નહીં ભૂલવાનું. જવાનું છે પ્રભુ, આપણે ઉપર જવાનું છે, રહેવાનું નથી. આ મેળો વિખાઈ જવાનો છે, ક્યારેક આપણે જવાનું. એક સરસ મજાનો કિલ્લો બનાવ્યો અને ગુરુએ કીધું, ગુરુને દર્શન કરાવો કિલ્લાના. ગુરુજીએ કીધું આ કિલ્લો શું કામ બનાવ્યો? તો કે આ કિલ્લો એક પણ એવો દ્વાર નથી કે જ્યાંથી મારો શત્રુ આવી શકે. એવો મેં કિલ્લો બનાવ્યો ગુરુ મહારાજ, એક દ્વાર એવો નથી કે અહીંયાથી મારો શત્રુ આવી શકે. ગુરુ મહારાજ એટલું કીધું, દીકરા તું ઈ કિલ્લો બનાવ કે તારું મૃત્યુ નું આવી શકે. શત્રુ આવે કે ન આવે, તારું મૃત્યુ આવશે તો કે આ મૃત્યુ તો આવશે, તો કે તું ગમે તેવા કિલ્લા બનાવીશ ને, મૃત્યુ તો આવવાનું આવવાનું આવવાનું, મરવાનું તો સત્ય છે, અનિવાર્ય છે.